ગાંધીધામના સ્લમ વિસ્તાર કાર્ગો ઝૂંપડપટ્ટીમાં માળખાગત સુવિધાના અભાવથી ત્રસ્ત લોકો ગાંધીધામ નગરપાલિકા પહોંચ્યા હતા અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અશોકભાઈ વાઘેલાની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગાંધીધામના કાર્ગો શ્રમજીવી વિસ્તારમાં ઉભરાતી ગટરો, સફાઈનો અભાવ, પીવાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ, બંધ રોડ, લાઇટો આઝાદી પહેલાના યુગની યાદ અપાવે છે. ગાંધીધામ નગરપાલિકાની હદમાં આવતા કાર્ગો સ્લમ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓને લઈને નાગરિકોનું દૈનિક જીવન ડહોળાયું છે. આ સંબંધે અનેકવારની રજૂઆતો પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ વિસ્તારમાં આવેલા ગુડસાઇટની અંદર જે સર્વિસ સ્ટેશનો છે ત્યાં કેમિકલ ટેન્કરોની સફાઈ બાદ તેના ઝેરી દુર્ગંધયુક્ત અને જ્વલનશીલ પ્રવાહી વરસાદી નાળામાં કે ખાડાઓમાં છોડી દેવામાં આવતા કે ગાંધીધામની મેઇન જે ગટર લાઇનોમાં છોડી દેવામાં આવતા હોવાથી કાર્ગો આઝાદનગર જે મેઇન લાઇન ત્યાંથી પસાર થાય છે તો તેનાથી પરેશાની સર્જાઈ રહી છે. લોકોની આંખોની બળતરા, ચામડીના રોગોમાં સપડાઈ રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં અંતમાં જણાવ્યું છે કે આ સંબંધે તાત્કાલિક ધ્યાન આપી એકતાનગર, બાપા સીતારામનગર, આંબેડકરનગર, PSL, આઝાદનગર, યાદવનગર, ખોડિયારનગર વોર્ડ નંબર 6 ની વિસ્તારની સમસ્યાઓ ઉકેલાય તે આવશ્યક અને અનિવાર્ય છે. જો આ વિસ્તાર તરફ પાલિકા દ્વારા હજુ પણ દુર્લક્ષ સેવા આપવામાં આવશે તો કોંગ્રેસના છૂટકે આ વિસ્તારના લોકોની સાથે રહી પાલિકા વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે લડત આદરવાની ફરજ પડશે, જેની જવાબદારી પાલિકા અને તેના તમામ અધિકારી હોદ્દેદારોની રહેશે તેમ જણાવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.